પડે છે બાપ ને દીકરી જ્યારે સાસરે જતી હોય ને ત્યારે વિદાય થતી હોય ને ત્યારે જ બાપ રડતો રૂડો લાગે છે બાપ, બાકી પુરુષ ત્યારે રડે નહીં। એકનો એક દીકરો કાંધે ચડીને જતો હોય સ્મશાને તો બાપના આંસુ કદાચ સેકન્ડ બે સેકન્ડ માટે થંભી જાય, પણ જો દીકરી સાસરે જતી હોય તો કોઈ એવો મર્દ બાપ નથી બેઠો એની આંખમાં આંસુ ના આવ્યા હોય, કે દીકરી બાપને વધારે વાલી હોય અને દીકરો માને વધારે વાલો હોય। કેમ માને દીકરા વાલા હોય? વહુ આવે ને પછી રાજ કરું, કેટલી સાસુઓ રાજ કરો છો? એ તો પહેલાની સાસુઓ વટવાડી હતી ને એટલે બધી સાંભળતી હતી, અત્યારે તો કોઈ સાંભળે નહીં। અત્યારે તો વહુના રાજ ચાલે છે ને સાસુઓને દબાયા છે બચારીને, બેહીરો કે બેહી રહેવાનું, આ દશા આવી છે સાસુઓની। અને અત્યારે તો સમય જોડે ચાલવું એ પડે, નહીં ચાલો તો તમે નહીં ચાલો બાપ। બહુ એક કામ પાડી રાખતી હોય તો બા સમજીને કહી દઉં કે બીજી રાખ બાપ, તમારે ક્યાં ગણીને હાલવા છે? હારા થાવ, જીવો ત્યાં સુધી હારા થવું, બસ નડવું નહીં। આટલામાંથી જીવતા મા બાપની પ્રદક્ષિણા કેટલાય કરી છે? હાથ ઊંચો કરો, જીવતા મા બાપની પ્રદક્ષિણા। સરસ બાપ, ખૂબ ખૂબ ધન્યવાદ। આવું જાગવું પડે। આ ગણપતિની પ્રથમ પૂજા કેમ થાય છે? આ મા બાપની પ્રદક્ષિણા કરી છે ને એટલે પ્રથમ પૂજાય છે। અને જેને જેને મા બાપની પ્રદક્ષિણા કરી હોય ને, અરે ગમે તેટલી તકલીફો કેમ ના આવે પણ ક્યાંય અટકે નહીં। આ મા બાપના આશીર્વાદમાં તાકાત છે। ભગવાન ભજશો તો મા બાપ નહીં મળે, કાન ખોલીને સાંભળો, ભગવાનને ભજશો તો મા બાપ નહીં મળે, પણ મા બાપની સેવા કરશો તો ભગવાનને ઉતરવું પડશે ને ઉતરવું પડશે। આ મા બાપની તાકાત છે, કારણ કે મા બાપ તમને ભગવાન સુધી પહોંચાડે, બાકી ભગવાનને પણ મા માટે છે ને આ જન્મ ધરવો પડ્યો છે। ભગવાનને માનો પ્રેમ જોવા માટે આ પૃથ્વીમાં ઉતરવું પડ્યું હતું, અને એટલા માટે જીવતા મા બાપની પ્રદક્ષિણા કરજો જેને હોય। મર્યા પછી તો એટલી બધી ભીડ થાય છે ને બાપ કે ફરો પ્રદક્ષિણા, હવે પતી ગયું, હવે શું? બાને થાવાયો હોય, દાદાને થાવાયો હોય તો કોઈ ખોલીને જોતા નથી કે બા જતી રહી કે દાદા જતા રહ્યા, પડી રહ્યા છે, પડી રહેવા દો। અને મર્યા પછી કફન ઢાકેલો ખોલો ને બાપ, છેલ્લી વાર મોજવું છે, ખોલો બાપ। અને જીવતો જોવાના હતા, હવે મર્યા પછી શું? પણ એવા ડોરમાં આપણે બેઠા છીએ ને બાપ, જીવતા મા બાપની વેલ્યુ નથી કરી અને મર્યા પછી 12 દિવસ હારું હારું થાય છે, હારું હારું વેચો। બાને ભજીયા ભાવતા હતા, દાદાને જલેબી ભાવતી હતી, વેચો। દાદાને જ્યારે ભાવતી હતી ત્યારે તો ખવડાવી નહીં, અને ઘરમાં કશું ચાલતું એ નથી, બોલાતું એ નથી, મારે આ ખાવું છે। ભગવાને આટલી બધી સુખ સાહેબી આપી છે બાપ, તમારા બા ને દાદાને જે ખાવું હોય ને તો બંધી આપો, નહીં તો મર્યા પછી કમ્પ્લેટ હિસાબ લેશે હો। કારણ કે જીવતમ બોલી ના શકે, પણ મર્યા પછી દાદા ગોગો થાય અને બા સિકોતર થાય। અને પછી BMW સેવડાયું હોય ને પણ સેલ ના વાગે એવા રગડે, એટલે બા દાદા રગડે હારું કે જીવતા ખવડાવવું હારું, તમારે નક્કી કરવાનું। है कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा, कभी गिरते हुए को उठाया नहीं, बाद आंसू बहाने से क्या फायदा। પછી જ આંસુ આવે છે, જીવતા તો કોઈ બે ટેપા પાડતા। એટલે આટલા જે બધા બેઠા છો, ભાવે કભાવે બાને બેહાડજો અને પ્રદક્ષિણા કરી લેજો, અને બાને કહેજો બાપ કે અમારી અતારુની કોઈ ભૂલો થઈ હોય તો બાપ માફ કરજો। એક વખત તો હાથે બાપ માથે હાથ મુકાવો બાપ। પણ ખબર નહીં બધાને જીવતા તો કોઈ પ્રદક્ષિણા કરી બધાને શરમ આવે। આ છે હું બધા શરમમાં જ કોઈ પ્રદક્ષિણા નથી કરતા, મર્યા પછી પ્રદક્ષિણા કરવાનું શરમ કેમ નથી? હા, એ તો કોક જોઈ લે કે હા એની બહુ તો પ્રદક્ષિણા નથી કરી। આ લોકોની લાજે પ્રદક્ષિણા થાય છે, આ અંતરનો ભાવ નથી, કારણ કે 4 વાતો કરવા વાળા પાછળ છે, એટલે ભયથી બધી પ્રદક્ષિણાઓ થાય છે, બાકી અંતરથી પ્રદક્ષિણા થતી। સાચી વાત કે ખોટી? સાચું હોય તો ખોટું હોય તો પાછું આવજો તરત જ।
જય હો. ફરી બોલાવો કે ના બોલાવો, વડપુરામાં ગુરુના સમજણના સોટા વાગે છે અને પીરસા છે બાપ. અને હાચું જ કેવું છે, કોઈને ગમે કે ના ગમે, શું કેવું બાપ? જય હો. અને એટલે મારે બાપ માટે લેવું છે. આજે આપણે માને તો મહાન ગણી છે કે માં એ માં, બીજા બધા વગડાના વાહ. આ બાપે પણ ઓછી જવાબદારીઓ નથી ઉપાડી બાપ. દીકરી ભણવામાં હોશિયાર હોય, દીકરો ભણવામાં હોશિયાર હોય. આજે ડોક્ટરના ભણવાના ખર્ચા કેટલા છે, પણ તોય કોઈ બાપે કોઈ દીકરીને કે કોઈ દીકરાને એવું નથી કીધું કે બેટા મારી પાસે પૈસા નથી, તું ડોક્ટર બનવાનું છોડી દે. એક બાપ તો મને એવું બતાવો કે કોઈ બાપે પાછી પાની કરી હોય કે બાપ મારી સગવડ નથી, મારી પાસે પૈસા નથી, તમે ભણવાનું બંધ કરો, કીધું છે કોઈ બાપે? કોઈ બાપની તમે કદી મજબૂરી સમજ્યા છો કે મારો બાપ પૈસા ક્યાંથી લાવે છે? બસ આપણે તો માગણીઓ જ કરી છે, હાલો રે હાલો, હાલો રે હાલો, પણ બાપનો છેડો પહોંચે છે કે નહીં? આજે મારી બહેનો ભાઈઓ નોકરી ધંધે જાય છે, મહિનો પૂરો થાય કે એટલી મહેનત મજૂરી કરી હોય ને ત્યારે મહિને ખિસ્સામાં પગાર આવતો હોય. અને પગાર આવે ને એટલે પગાર થયો લાવો, બહેનોના હાથમાં પગાર બહુ આવે છે હો. બહેનો વાંધો નહીં, પગાર લેજો બહાર, પણ ખોટો ખર્ચો ના કરતા, બસ કરકસર કરી લેજો. કારણ કે આજે તમારા એક મહિનો મહેનત મજૂરી કરી હોય ને પગાર ખિસ્સામાં આવ્યો હોય અને પછી તમે બજારમાં પૈસાનું પાણી કરો, આપણી રીત નથી. થોડી કરકસર કરો. આપણી બાએ કેટલી કરકસરો કરી છે ને ત્યારે આટલા સાપરા હચવાયા છે. આજે તમે અમદાવાદમાં રહો છો, બંગલાઓમાં રહો છો, કોની કૃપા, કોની દયા? તમારા મા બાપની દયા અને કૃપા છે ત્યારે અમદાવાદમાં તમે આલીશાન બંગલાઓ ને ગાડીઓમાં ફરો છો.